આ વ્લોગ તમે આના લીધે જોવો છો. હાલો ભાઈ, તો મસ્ત મજાનું આજે એન્જોય કરવાનું છે, બરાબર. અને દીપભાઈનો ગેટઅપ જોઈ લ્યો. એના આમ જો વર્માને કેમ છે? વર્માને કેમ છે? કપલમાં ને એકલા હો. ચાલો ભાઈ, તો હવે ધીરાવી વેટ કરતી હશે લિફ્ટમાં. ભાઈ ઉતાવળ રાખજો. કેમ આજ ભલે વેટ કરે? કેમ ચલો વેટ છે એનો હાલ. જલસા નહીં કરવા દે. જોવો તમે, દીપભાઈ ફાઇનલી આવી ગયા છે ઘોડા પર. વરાજાના પોખડા થશે તો ફેરો ભરશે દીપ ધીરાવી. વાવ. જો તમે બધા લોકોએ કીધું હતું ને ભાઈ વ્લોગમાં કમ્પલસરી લેજો, એટલા માટે આપણે આ વ્લોગ શૂટ કરી લીધો છે, બરાબર. કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો નવા કપલને, અને એમની આગળની લાઈફ આટલી સરસ મજાની જાય ને એ પ્રે કરજો ભગવાન. વાવ. ફૂલડા કે ફોરમ બને પ્રસરાય. સેન્ચુરી મારી જેવું લાગતું હશે ને ગોળતા પછી મારો જ વારો બધું હાલતું હશે. ફોટોગ્રાફર બધાને એવું કા ગુડ મોર્નિંગ ગાઈસ. આજનો દિવસ બહુ સ્પેશિયલ છે, કારણ કે આજે અમે જવાના છીએ સુરત થી અમદાવાદ. જી હા, એક મેરેજ છે મસ્ત મજાના મારા ફ્રેન્ડ ના, તો મેરેજ અટેન્ડ કરવા માટે જઈએ છીએ. પણ એ પહેલા હું બતાવી દઉં તો રોજના રૂટીન પ્રમાણે અહીંયા જો મસ્ત મજાના નાસ્તા પાણી કરવા લોકો બેસી ગયા છે. યશવી, સાગરભાઈ નાયન ધોવન કર્યા વગેરે આજનું ભોજન સવારનો નાસ્તો લઈ લીધો છે, બરાબર. લેટ ગ્રહણ ના કરવું જોઈએ, એટલે આજ મેં વહેલા મોડો ઉઠ્યો તો વહેલા ગ્રહણ કર્યું. ઓકે, કેમ મોડું થઈ ગયું તું? બ્લોગ એડિટ કરતો હતો. ક્યારે? અત્યારમાં રાતે ઉઠે તો બાકી રહી ગયું. હજી બાકી છે. વ્લોગમાં આજ મગજમારી છે, એડિટિંગમાં બહુ થાક લાગે. રિમ્પલ, તું શું ખાશો? કાળિયા હારે ધોળજો બાંધે, વાન નો આવે પણ હાન તો જરૂર આવે. એટલે યશવી હારે રિમ્પલ રહી છે અત્યારે, તો યશવી જેવું ખાય ને કુકુ વાળું ફૂડ, એવું સેમ રિમ્પલ ખાય છે. એનું આ પ્રૂફ છે હતું કે હું એવું નથી. એવું છે? અચ્છા, ખાઈ લે. ચાલો, તો આ છે ને ઝાંખીએ બનાવેલી મસ્ત મજાની પૂરી છે આપણા પાસે. આજે પહેલી વાર ઝાંખીએ મારા માટે ફૂડ બનાવ્યું છે. ઓકે, તો ચાલો. રિમ્પલ જો ખડી પડી. હે ભાઈ તને એલા એટલા બધા દાંત આવે રિમ્પલ? યશવી ઓકે, આ નકરા વ્લોગમાં દાંત જ કાઢતો. હું કામ કઢાય તો કોઈ દી કીધું જ નહીં. ભાઈ કહી દેવું થોડાક દિન, બરોબર? ચાલો. હમણાં રો હતો ને જા એટલા આવડા આવશે દાંત કાઢતા. સિમ્પલ એકવાર હોઈ જતો. વાત કરતા હતા આપણે ઝાંખીએ મારી માટે મસ્ત મજાની પૂરી બનાવી છે. પહેલી વાર જો સુપર પૂરી બનાવી છે. આ શેપ એકદમ યુનિક છે, નવો છે, બરાબર. તો આ જીરા પૂરી છે, જે સવારના નાસ્તામાં બહુ મજા આવે ખાવાની, પણ આજે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગશે કેમ કે ઝાંખીએ મારા માટે બનાવી છે, બરાબર. આમ જો રિમ્પલ જો હજી હમાતી નથી. ચાલો ભાઈ, તો નાસ્તો કરી લઈએ. ત્યાર પછી શોપ પર જવાનું છે. શોપ પર થોડું ઘણું જે બી કામ હોય પતાવીને એકદમ રાબેતા મુજબ કરીને ત્યાર પછી હું નીકળું છું. સેલમાં પણ નવો સ્ટોક આવી ગયો છે, તો ટેલી કરવાનો છે. અને તમારે પણ જો લેવું હોય તો શોપ પર આવી જજો, બરાબર. 800 ની 2 વાળી પેરમાં નવો માલ આવી ગયો છે.
999 વાળી પેરમાં નવો માલ આવી ગયો છે, 1802 વાળી પેર છે એમાં નવો માલ આવી ગયો છે. જલ્દી જલ્દી વિઝિટ કરજો અને બ્લોગ જોઈએ રાખજો. અમદાવાદનું તમને આજનો સફર કરાવવાનો છું બ્લોગમાં, બરાબર. અને મળશું ભાઈ અમદાવાદના જે બી આપણા સબસ્ક્રાઇબર ફોલોવર્સ છે બધા જ લોકો, બરાબર. ચાલો મળીએ. યશવીએ સાગરને જબરદસ્તી પકડાયો જ્યુસનો ગ્લાસ. આજનો સુપર ટાઇટલ. એ ના પાડતો તો મારો ભાઈ મારે અત્યારે ભાખરી ખાઈને તરત નથી પીવું તોય ત્યાં પીવડાવ્યું. રિમ્પલ તે પીધું બેટા? તો હું રિમ્પલને પરાણે પીવડાવું. લે પરાણે પીજો, પરાણે ના તો પાડ નહીં લે ને પીને ના તો પાડ આમ ના તો પાડ બોડાલ ને પી પી લે 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 પી 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 લે ને હવે બહુ જ લે હવે મારે નથી પીવું, મારું હું જો પી ગયો ભાઈ. જો અડધો ગ્લાસ થઈ ગયો છે. મિલ્ક શેક છે મસ્ત મજાનું અને અહીંયા શાઇનિંગ શરૂ છે. યશવીન શાઇન જબરદસ્ત છે. જો કેવી કરે ગુબ ગુબ ગુબ. अपन तो अबन है सबको. क्यों? कोई अबन नहीं होता. मैं तो हुई अबन. नहीं होता, कोई नहीं होता. તેમાં મધ નથી नहीं हो ये આ સ્વાદ મસ્ત છે એક સ્વાદ સારો આવે છે મધનો ટેસ્ટ I ફરી got મધની that boy, so that's why. સ્મેલ થોડીક આવતી હતી. કેમ? મધમાં સ્મેલ કાલે આવે આવતી. ઓવર હોય ને તો સ્મેલ આવે મધ થોડું કોઈ ને ત્યાં સુધી ન વાંધો. સાગર શું કરશો તું? વ્લોગ અપલોડ થયો કે નહીં તારો? પછી મને મને બહુ ઈચ્છા છે નહીં કે બહુ લાંબી બ્લોગ એડ કરવાની, કેમ કે મારો બ્લોગ એ બહુ બધા લોકો જોતા નથી. એ લોકો એમ કે 20 મિનિટનો બનાવો, 25 મિનિટનો બનાવો, રિમ્પલ બેનને વધારે બતાવો, યશવી બેનને તો આપણે એવું બતાવીશ, એ લોકો તોય નથી જોતા. પછી હવે મને એવું થાય चीटिंग 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 हुआ मेरे साथ, बहुत बड़ा चीटिंग. રિમ્પલ હજી હું ખાઈને બેઠો યાર, મારે કેમ પીવું એટલું બધું? તમારે બપોર જમવાનું હોય ને કેમ? મોડું હોય કે નહીં? એમાં આજ તો તમે જમવાના જ નથી. દાદુ ક્યાં જવાનું? અમદાવાદ દીપ ક્યારે આવવાનું? પદ્માણીના મેરેજ करती है तू है ये बार बार सब ये गलती या क्यों करती है? मेरे से झूठ नहीं बोला जाता. झूठ नहीं बोलना था, सस्पेंड रखना था, झूठ बोलना ही नहीं था. अहमदाबाद जाने वाले रीजन नहीं देना था, बस इतना ही करना. તો ભાઈ રિમ્પલે સાઇન કરી, યશવીએ કરી ને ફાઇનલી સાગરભાઈનો વારો આવી ગયો છે અને મેં ઓલરેડી કરી લીધી છે, બરાબર. ચાલો જઈએ હવે કામ પર. હવે આપણે અમદાવાદ જવા માટેની બેગ આવી રહી છે બહાર આ બેડના પટારામાંથી. બસ આ જ આપી જો, હાલો એનો ઓપ્શન ન જોઈએ. એક નંબર બેગ છે, લઈ લો રિમ્પલ હાલો. આમાં પણ યશવીના પર્સ બર્સ પીડ્યું લાગે છે. ચાલો તો જો ગાઈજીસ આપણી તૈયારી શરૂ થઈ ગઈ છે. હમ આ રહે હે અમદાવાદ. कोई कहीं नहीं हुई. તો આજે આપણે સાગરભાઈ પાસેથી ઘડિયાળ ઉછીની લેવાની છે. જો આ એનું ઘડિયાળનું કલેક્શન છે. ઓ બાપરે, આ એકની ફેર નથી અને અહીંયા આમ જો તમે ઘડિયાળ જોવો मारी से हो. કઈ છે જોતા જાજો આ, બરાબર. જો મસ્ત ઘડિયાળ છે, એક નંબર. બીજી કઈ સાહેબ તો એક જહાજ છે, Change कर. એક ઓલી છે, 3 ઘડિયાળ છે ને ભાઈ હારી. એક આ છે, એક આ છે. આ પહેરવાની છે. ધીસ ઇઝ મખડી રિયલ ગોલ્ડ. What favorite? હોટ ફેવરિટ છે યશવી માટેની. ઓકે, કઈ છે આમાં દેખાઈશ તમને? આ યશવીની છે બધા. 1 2 પછી આ 3 પછી આ શું છે? આ સાપ છે 4 પછી આ શું છે? 5 આ 6 અને આ 2 હજી એના હાથમાં છે, બરાબર. ટોટલ 7 ઘડિયાળ છે. થઈ રહી એટલે યશવી कहीं લાય મારે કઈ પહેરું? આ કે ઓલી? कपड़ा क्या पहना? ઓલી પહેરું લે ને. ચાલો આજે તો અમે આ ઘડિયાળ પહેરીને જઈએ છીએ. રિમ્પલને છે ને મૂળ નો ગમે, આમ તો મોટું પડી જાય હો. બહાર જવાનું હોય ને એમાં એકલું જવાનું હોય. હા હા મજા આવે કાંઈ होता है ऐसा. क्यों ऐसा? એ તમને એવું દેખાય છે, બાકી મને કાંઈ એમાં ફેર નથી. એમ ભાઈ કોમેન્ટ કરો એને કાલે કઈ વહી આવવાના છો. ફેર છે કે નહીં કોમેન્ટ કરો ગાઈસ કે છે, બરાબર. ઓકે ઓકે ચાલો બાય બાય, બાય બાય. જય શ્રી કૃષ્ણ. ચાલો મળીએ કાલ લઈને પ્રમદી. કાલે સાંજે 12 વાગે. કાલ સાંજે 12 વાગે. ઓકે એટલે પ્રમદી જ થઈ ગયું ને 12 વાગ્યા પછી. 12 વાગ્યા પછી પ્રમદી થાય. સારું હાલો. વાલું તિલક કેવું છે તને કે હું વાલું છે હું કે તિલક तिलक with you. બહુ સગડા ફૂટ્યા કરતા. Never fit. एक बार नहीं fit था. ચાલો ભાઈ તો સ્ટોર ઉપર આવી ગયા છીએ આપણે, બરાબર. અને સવારમાં જો ક્રાઉડ થઈ ગયું છે, સેલ શરૂ છે. લઈ લીધું? શું લીધું?
વરાજા માટે લીધું કોટી કુર્તા, સરસ સરસ. અને વેસ્ટર્ન હજી ઉપર હશે હો, સણિયા ચોલીને એવું જોવું હોય તો એ મસ્ત. ચાલો ભાઈ, તો સવારમાં જો આવતા હોય કસ્ટમર મળી ગયા છે અને આજે હું બધી શોપ વિઝિટ કરી લઉં, ત્યાર પછી તરત નીકળી જવાનું છે, કેમ કે અમારે બપોરે 3 વાગે ને ત્યાં અમદાવાદ પહોંચવાનું છે. 4 વાગે વરઘોડો છે એટલા માટે, બરાબર. જાનમાં સીધું જ એન્ટ્રી લેવાની છે. આપણા મેન્સમાંથી કંઈક લઈ લઈએ પહેરવા માટેનું. ત્યાં 12:15 થઈ ગયા છે, બરાબર. અને હવે આપણે શોપ પરથી નીકળી ગયા છીએ જીજે ભાઈ જીજા ફેશન, એટલે કે જયદીપભાઈ પાસે જાય છે. ત્યાંથી જયદીપભાઈ ને અમે બંને જાય છે સાથે ગાડીમાં અમદાવાદ, બરાબર. ચાલો મળીએ જીજા ફેશનના ઓનરને, આજે મળાવું તમને, બરાબર. જયદીપભાઈની શોરૂમે આવ્યા હતી કે આપણે સેમ પહેરીને જવાનું છે જાનમાં, બરાબર. આ ભાઈ છે જયદીપભાઈ, જીજા ફેશન ભાઈ જીજે ભાઈ, બરાબર. 17-18 શોરૂમ છે એના ઘરના, એટલે તો ભાઈ હરખું પહેરે અને પહોંચ થાય, આપણે ન થાય. આ જાનૈયા એમને અમે જાનૈયા જઈ ડેટ અમદાવાદ જવાનું છે. વરઘોડો કેટલા વાગે ખબર? 4 વાગે ને 12:30 તો થઈ ગયા છે સુરતમાં. પૂગી જાઓ કે નહીં પૂગીએ કોમેન્ટ કરો, ચાલો જોઈએ આપણે. લેટ્સ ગો ભાઈ. તો હવે મળીએ ડાયરેક્ટ અમદાવાદમાં. સુરત અને બાય બાય કહીને અમે લોકો નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. 7 સીટર ગાડી છે, પણ અફસોસ 2 જ જણા છીએ. હે જયદીપભાઈ? સાચી વાત છે, પાછળ બધી સીટો ખાલી છે. આ કઈ ગાડી છે કોમેન્ટ કરો, કોને ખબર પડે છે? ઇન્ટિરિયર જોઈને કોને આઈડિયા આવે છે કે કઈ ગાડી છે, બરાબર. મસ્ત મજાની કમ્ફર્ટેબલ ગાડી છે. 6 સીટર કહેવાય, 7 સીટર નહીં, કેમ કે પાછળ 2 પેલી સીટ જ આવે. કઈ સીટ કહેવાય એને? રિક્લાઇનર સીટ આવે. લાંબા થઈને સૂવું હોય ને તો સુવાય એવી, બરાબર. અને 1:07 થઈ હતી, આપણે 1:09 થઈ છે. અમે જઈએ છીએ અમદાવાદ ને ત્યાં વરઘોડાનો સમય છે 4 વાગ્યાનો. અને કોમેન્ટ તમારે કરવાની છે, પૂગી જશું કે નહીં પૂગી. આપણે ક્યાંથી જવાનું છે થઈને? આપણે કિમ દિલ્હી વાળો હાઈવે ચડવાનો છે. એક્સપ્રેસ વે ઉપરથી જવાનું છે કિમ દિલ્હી હાઈવે થી, બરાબર. અને આપણે જે મેરેજ છે એ ક્યાં છે લોકેશન? રિંગ રોડ પાસે છે ને? રંગીલા પાર્કમાં છે. રંગીલા પાર્ક અમદાવાદમાં છે મેરેજ, બરાબર. તો અમે ત્યાં આવવાના છીએ, કોઈને મળવું હોય તો આવી જાજો, આપણે મળી લેશું, ફોટા પાડી લેશું મસ્ત મજાના, બરાબર. નીચે શુભ સ્થળ, શુભ લગ્ન સ્થળ છે. રાસલીલા 1 પાર્ટી પ્લોટ, મારુતિ સુઝુકીનો શોરૂમની પાછળ, એસપી રિંગ રોડ, કઠવાડ, અમદાવાદ, બરાબર. ચાલો તો આપણે ત્યાં જઈને મળીએ. ઓકે ભાઈ, ઓટો પાયલટ ઉપર ગાડી હાલે છે અત્યારે, એકદમ કમ્પ્લીટ ઓટો મોડ, બરાબર. જો આ ટર્ન લે છે રોડ, તો ગાડી એને જાતે ટર્ન લે છે હમણાં, બરાબર. ખબર નહીં પડે તમને. અને જેટલી સ્પીડ સેટ કરી હોય એટલી સ્પીડ હેલી જાય ને? એટલી સ્પીડ જ હેલી જાય, કમ્પ્લીટ હાલી જાય ઓટોમેટિક. લેન ખાલી ચેન્જ કરવાનો, બરાબર. બાકી હાલે એકદમ આરામથી હાલી જાય ગાડી, કાંઈ ટેન્શન નહીં. બસ ફર્સ્ટ ક્લાસ વાતો કર્યા રાખો. પણ આમાં રોડમાં કામ બહુ શરૂ છે હો. પણ અને આ જમ્પનું કામ બહુ, આ રોડનું ખરાબમાં ખરાબ વસ્તુ હોય ને તો એ જમ્પ. એટલા ખરાબ જમ્પ આવે, વાત પૂછવામાં. એટલો મોટો ખર્ચો કરીને રોડ બનાવ્યો છે દિલ્હી એક્સપ્રેસ હાઈવે, પણ એટલા નેક્સ્ટ લેવલના ભૂંડા જમ્પ આવે છે. આમ આપણને એમ થાય ડુંગરો ઠેકાડ્યો આપણે. જો આમ જો આ જોજો હમણાં, જો આ એટલો મોટો જમ્પ. ચલો ભાઈ, ડ્રાઇવિંગ તો કરી લીધું, હવે થોડો રેસ્ટનું આવ્યું છે એરિયો અહીંયા હાઈવે ઉપર. આ સારી ફેસિલિટી છે, કેમ જયદીપભાઈ? બહુ મસ્ત છે. નાસ્તા પાણી કરવા હોય તો અહીંયા બધી હોટલો છે, નાસ્તા પાણી છે, પછી પેટ્રોલ પંપ હોય. એટલે એક્સપ્રેસ ઉપર ઘણાને કેવું કે ભાઈ પેટ્રોલ ખૂટી જવા એવું હોય તો ભાઈ તો જો આ મંદિર આવી ગયા છે. અને અહીંયા જો મસ્ત મજાની ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. અને આ બાજુ અંદર જો હજી કામ શરૂ છે, અંડર પ્રોસેસ છે, બરાબર. આવું હોય તો ભાઈ ખાવા પીવાનું મળી જાય સારું. નાસ્તા માટે ઉડુપી. ઉડુપી એટલે નામ છે બ્રાન્ડનું. ઓલું તો ઇડલી સંભાર વાળા, હા બહુ ફેમસ છે ભાઈ, બહુ ફેમસ છે. ઉડુપી વાળાનું અહીંયા બની ગયું છે, તૈયાર છે, હજી સ્ટાફ નથી મૂક્યો. ભાઈ સિંગ ચણા વેફર્સ ને એવું બધું લઈ લીધું છે અહીંયાથી. હે હાલ છે, લઈ લો ને ભાઈ. ચાલો ભાઈ, અમારી શોપિંગ થઈ ગઈ છે નાસ્તા પાણીની. હવે જઈએ છીએ ડાયરેક્ટ અમદાવાદ. જો ને ભાઈ, આ એડ કરી દેજો ને. ગાય જો કેટલો જોરદાર મસ્ત મજાનો નજારો છે હાઈવેનો. આ કયો હાઈવે છે કોને ખબર પડે આ ઝાડવા જોઈને, બરાબર. અમદાવાદ અહીંથી 50 કિલોમીટર દૂર છે, એટલે અંદાજ મારો આ કયો એરિયો હશે. ભાઈ તો અમદાવાદમાં પહોંચી ગયા છીએ. હવે છે ને ગિફ્ટ લેવાનું બાકી રહી ગયું હતું,
તો ગિફ્ટ લઈએ છીએ બરાબર. ગિફ્ટ લઈને ડાયરેક્ટ જઈએ છીએ આપણે જાનમાં વરઘોડામાં ડિસ્કો કરવા. ચાલો મળીએ જાનમાં. ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ અમદાવાદની ગલીઓમાં બરાબર. નિકોલમાં છે વરઘોડો ચડી ગયો છે ને અમે મસ્ત મજાના જાનના ગેટઅપમાં આવી ગયા છીએ બરાબર. અરે જોરદાર જયદીપભાઈનું સિલેક્શન. ઓ સારું લાગે ને કોમેન્ટ કરી દેજો. ચાલો મળીએ હમણાં દીપભાઈ ને એને. ભાઈ તો કઈક ના દિલ ઘાયલ કરી નાખેલ મણ આપણી હારે છે. આ આપણે ઘાયલ કરનાર છે ને દિલ ઘાયલ કરવાનો એવોર્ડ મળવો જોઈએ. મારી દુનિયાએ મને ઘાયલ કર્યો એટલે હું શીખી ગયો બાપા. અમદાવાદમાં ઘાયલ કરવા માટે સ્પેશિયલ બધાને આવે છે એવો મારો ઘાયલ ઘાયલ એક બોલી જા કઈક ભાઈ. હવે ઘાયલ કરવું આટલું નથી આવતું. જિંદગીએ મને કઈક એવો ઘાયલ કર્યો છે ને એટલે મારા જે ઘા હે ને એ ઘાને હું ખાલી શબ્દ આપું છું દુનિયામાં આવવા કરે. વાહ વાહ વાહ. હાલો જયદીપભાઈ ડિસ્કો કરી નાખશું ને. તો ભાઈ દીપભાઈ ની જાન જો દીપકી બારાત અહીંયા પહોંચી ગઈ છે બરાબર. અને 6 વાગે જાન કાઢી છે. હા 4 વાગ્યામાં લગભગ આપતો છે ફૂટો શેકાય ને કે ડોડો એવો અમને શેકાવાના પછી ગયા છીએ 6 વાગે જાન કાઢી છે. અમારે ત્યાં મેળ આવી ગયો ટાઈમે ભૂગી ગયા. બાકી અમારે એ લોસો હતો 1 વાગે નીકળ્યા પહોંચશું કે નહીં 4 વાગે એમ. હાલો ભાઈ તો ફર્સ્ટ ક્લાસ અહીંયા ચાલે છે જોરદાર ડાન્સ બાન્સ.
બોલો માસી મજા આવે વિડીયો જોવાની મજા મજા આવે એમને જોવાના છે ને વિડીયો હા તો વાંધો નહીં એમને હાડી મોકલજો અરે તમે કયો એ મોકલી દઈ અમારે હારે હાડી મોકલજો પાકો પાકો ભાઈ મેરેજમાં જો આપણા બ્લોગના વ્યુઅર્સ મળી ગયા છે પાકો પાકો આવે જ ને એ તો મૂકવાનું જ હોય ને મારી વો મને સાથે માખણ કાઢતા હોય ને ઘરમાં ગોતતા હોય ને તમે મસ્તી કરતા હોય ને બેબીનું નામ કેવું હશે ઓલી? ઝાંખી હા, ઝાંખી એને તમે ફરવા લઈ ગયા આખો દિવસ એને આપ્યો હા વાહ ભાઈ વાહ સરસ સરસ એક વિડિયો જોવાનો ભલે રાતે 1 વાગે હા ઝાંખી ઝાંખી દીકરી કોને નો વાલી હોય બતાવી સરસ વધારે છે હા. વિડિયો તમે જોવો પાકો પાકો આવશે એ બાજુ ભાઈ દિરાવીની એન્ટ્રી થાય છે અને દીપને બહુ વેઇટ કર્યા કેમ કે ઘણા બધા ડાન્સ કર્યા અને અમે લોકો અહીંયા જો બેસી ગયા છીએ ટેબલ પર અમે વેઇટ કરવી છીએ ફૂડ આવે છે બરાબર અમે ફૂડનો વેઇટ કરીએ છીએ પેલો ભાઈ દિરાવીની વેઇટ કરે જો LED માં દેખાય ચાલો દિરાવીની એન્ટ્રી થઈ ગઈ છે ફાઇનલી બસ જો એન્ટ્રી થાય છે ભાઈ એન્ટ્રી કવર કરીએ છીએ નવું કેમ થયું જમાઈ ગયું સેમ સેમ ટુ યુ ઢોસામાં સેટિંગ શરૂ છે मैंने बोल दिया आपका किधर गया वो वेटर દીપ દિરાવીના ફાઇનલી ફેરા ફરવાનું શરૂ થવા જઈ રહ્યું છે યજ્ઞની સાક્ષી આજે બંને નવું સરસ મજાનું જીવન શરૂ કરશે બેડા મેલની આવી છે બેડા કીધા મહેમાનો ના તેડા રે જાન જોડીને આવ્યા છે રાજા રાણી રૂપાળાને લેવા રે પહેલું રે પહેલું મંગળિયું વરતાય રે ભાઈ ભાઈ બીજર મંગળ શાન કે દાન દેવાય રે બીજર મંગળ રૂજે શકરનો કહેવાય ત્રીજું ત્રીજું મંગળવાર જવાનું શરૂ થઈ ગયું છે ત્રીજો ફેરો ભરશે દીપ દિરાવી વાવ જો આ તમે બધા લોકોએ કીધું હતું ને ભાઈ વ્લોગમાં કમ્પલસરી લેજો એટલા માટે આપણે આ વ્લોગ શૂટ કરી લીધો છે બરાબર કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો આ નવા કપલને અને એમની આગળની લાઈફ આટલી સરસ મજાની જાય ને એ પ્રે કરજો ભગવાન વાવ
ફૂલડા કેરી ફોરમ બને પ્રસરાય ભાઈ ફાઇનલી દીપની દિરાવી થઈ ગઈ છે બરાબર ભાઈ કેમ ખેંચવા કાંઈ કહેવાનું થાય બીજું એક શાયરી થઈ જાય હે ગાયલ ભાઈ આ લગ્નમાં છે ને જે સારી કોમેન્ટ કરશે ને બધાના આવતા વર્ષે લગ્ન થઈ જાય એટલે જેનો મેળ ગોઠવવાનો હોય નામની કરો કોમેન્ટ મારા નામને લો મારા ને બધા નામ એટલે ભાઈ જે કોમેન્ટ કરશે ને એના આવતા વર્ષે આ સેમ સમયે લગ્ન ગોઠવાઈ જાય આવું બરાબર કેમ કે અગ્નિની સાક્ષીએ તમે કોમેન્ટ કરશો કે ભાઈ અમારા આવી જ રીતે લગ્ન થવા જોઈએ ધામધૂમથી પરિવારના આશીર્વાદ સાથે બરાબર તો આ તમારી કિશનભાઈ મેં એવું કીધું આમ જો ભાઈ ભાઈ બહુ મજા આવી મેરેજમાં જલસા પડી ગયા હવે આમના 4 ફેરા ફરાઈ ગયા છે કપલના મસ્ત મજાના અને હવે ફાઇનલી કાયદેસર રીતે આ ડંકે કી ચોટ પે દીપની દિરાવી થઈ ગઈ છે અને દિરાવીનો દીપ થઈ ગયો છે કોઈ આંખ ઊંચી કરકે દેખે દીપ ટાટિયા ભાંગી નાખે અને દિરાવી આમ જો આખો કાપી નાખે તો જ આ પાડવાની દીપ રોવા મળ્યો અત્યારે એના હાથ થોડા લૂસે છે અણવર ચાલો ભાઈ તો ફાઇનલી હવે ગિફ્ટ આપી દઈએ એટલે અમારી લગ્નની હાજરી પુરાઈ જાય બરાબર કારણ કે લગ્ન મસ્ત મજાના પૂરા થઈ ગયા છે ફેરા ફરાઈ ગયા છે હવે ફાઇનલ એક જ વસ્તુ બાકી છે અમે મળી લઈએ દીપ દિરાવીને અને એક સરસ મજાનો ફોટો લઈ લઈએ યાદી માટે જેથી લાઈફ ટાઈમ સુધી યાદ રહે કે ભાઈ અમે એના લગ્નમાં હાજરી પુરાઈ હતી બરાબર ચાલો જઈએ કેમ છે સારું ને હા તમે વિડીયોમાં આવી જાઓ કાલે આવો 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 ચાલો ભાઈ તો અમે મેરેજનું ફાઇનલ એક કામ બાકી રહ્યું છે બતાવી દઈએ ચાલો જયદીપભાઈ બોલો જોરદાર બોલો બોલો હાલો શું છે હવે આગળ આ વ્લોગ હાલે આડો દેતા આવે હાલો શૂટ કરી દો હાલો એવો જાયગા તો જાયગા એ સાહેબો દીપનો દિરાવીનો વાહ કિશનભાઈ વાહ 3 ગિફ્ટ લેવા છો યાદ રાખજો મારા લગ્ન માં લાવી પડશે ઓ કિશનભાઈ વચ્ચે આવી જાઓ વાહ સરસ જોરદાર લિપસ્ટિક ચાલે છે સગન ફેશન સુરત ઓકે રેડી ભાઈ બોલો ભાઈ સગુન મેડમ આ બાજુ બતાવો 2 મિનિટ હો ઝાંખીબેન દિરાવી આંટીના મેરેજ જોવે છે ત્યાં બેઠા બેઠા એમની ફેવરેટ આંટી છે દિરાવી આંટી પાસે જાઓ ઉભેરા જાઓ હો શું કરે છે આ દેખાય છે તને દિરાવી આંટી ને દીપ અંકલ ને દેખાય છે બેટા હે જાખો દેખાણું ને બેટા હો રિમ્પલ તું બોલી શું કહે છે ટીવીમાં નથી જોવા એમ જોઈએ કેશો તો ટીવીમાં જોઈએ ને બેટા અત્યારે ત્યાં નહીં દેખાય તને આમ જો અહીંયા છેક છે બેટા બતાવું હો તું જોજે હો ને જો રહ્યા દેખાય છે ને એ અત્યારે બેટા એના મેરેજ થાય છે અત્યારે આપણે ત્યાં ન જવાય હો હજી આલા ટેસ્ટિંગ ચાલે છે કેન્સલ ટેસ્ટિંગ ચાલે છે કે ભાઈ આમાં પેલું એવું છે કે દિરાવીના નાક પર 100% સિંદૂર કંકુ પડવું
એટલે એમના નાક પર કંકુ પડવું જોઈએ, બરાબર, એ કન્ફર્મ છે. તાસ છે, જોઈએ કેમ થાય. जीवन का इसका सांसों की माला पे सांसों की माला पे सिमरूं मैं बीकाना सांसों की माला पे सिमरूं मैं બાય આવજો. આ વ્લોગ બનાવતા આણે શરૂ કરાયું છે. આજનો વ્લોગ આપણે એમના મેરેજનો અહીંયા પૂરો કરીએ છીએ. કેવી મજા આવે છે લોકો બહુ મજા આવે મજા ભાઈ. આવે છે ને આખા આમના મેરેજમાં જેટલા બી મહેમાન છે ને બધા એમ કે ભાઈ તમારો વ્લોગ જોઈએ. આખું મામા માસી ભાઈ ફુવા બધા યાર. એટલે થેન્ક યુ ફોર સપોર્ટ. અરે ભાઈ મેં તો ખાલી એક જો દીરાવીના નાક પર છે ને કંકુ પડ્યું છે. પેલી રીલ્સ આવે ખબર, મારા પેલા ઉપરથી બંડલ આમ કરીને ઉડાડજે, કંકુ નાક પર જ પડવું જોઈએ. આ બધું દીરાવે અગાઉથી કહીને રાખ્યું છે દીપને. આ વસ્તુ નથી ઓર્ગેનિક છે. કેમ પાડું આમ તેમ પાડું થાય. ચાલો ભાઈ, બાય, ગુડ નાઇટ. થેન્ક યુ. સ્પેશિયલ સુરત થી આવ્યા હતા અરે લગ્નમાં યાર. અમારા. કિશનભાઈ, જયદીપભાઈ બધાને બાય જે બાય. એનો ધમધમતો જે ધંધો છે હા હા. એને આમ બ્રેક મારીને બ્રેક ના 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 બ્રેક માં તો લાગે હોય. કેમ કે સાગરભાઈ કાલે જાય છે એટલે હેન્ડલ એ ગયો નીકળી ગયો ને કાલે કાલ જવાનું કાલ જાય છે. ઓકે ચાલો બાય.